હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષય ભણવાનો છે ચેપ્ટર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો। આપણે ગયા પીરિયડમાં જોયું કે આપણે ભાગાકાર કર્યો। ભાગાકાર ત્રણ રીતથી કર્યો, ડાલમાએ પુત્રએ અને પુત્રીએ જે રીતથી કર્યો અને એક અભી જે નાન્ય રીત હતી એ આપણે કરીએ છીએ। પછી આપણને જે રીત સરળ પડી એ રીતથી આપણે બીજા ભાગાકારના દાખલા જોયા તો જે મહાવરાના 6 દાખલા આપણે પૂર્ણ કર્યા હતા। હવે આપણે એના પછીનો દાખલો કેટલા ગણ 976 વિદ્યાર્થીઓ પિકનિક પર જાય છે। તેઓને નાની બસમાં લઈ જવામાં આવે છે। જો એક બસમાં 25 વિદ્યાર્થી સમાઈ શકે તો કેટલી બસની જરૂર પડે? 25 વિદ્યાર્થીને એક બસ તો 976 વિદ્યાર્થીઓને કેટલી? જો આપણે જોઈએ 25 વિદ્યાર્થીઓને એક બસ જોઈએ। 25 વિદ્યાર્થીઓ એક બસમાં સમાઈ શકે તો કેટલા છે? 976 વિદ્યાર્થી સમાવવા કેટલી બસની જરૂર પડે? 25 વિદ્યાર્થીઓને એક બસ તો 976 વિદ્યાર્થીને કેટલી? તો આપણે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે। કઈ રીતે ખબર પડી? આમાં એવું નથી કીધું કે 1 લીટર દૂધને આટલી તો આટલા લીટર દૂધનું કેટલું। આમાં તો આપણને શોધવાનું છે કે જો એક બસમાં 25 વિદ્યાર્થી સમાઈ શકે તો એવું તો નથી કીધું કે ભાઈ એક બસમાં 25 વિદ્યાર્થી સમાઈ શકે તો 39 બસમાં કેટલા વિદ્યાર્થી સમાઈ શકે? વિદ્યાર્થીની સંખ્યા શોધવાની નથી, અહીં સંખ્યા આપેલી છે એટલે કે આપણને બંને સંખ્યા આપેલી છે એટલે આપણે ભાગાકાર કરીશું। 976 ભાગ્યા 25। હવે અહીં આપણે ભાગાકારનો દાખલો કરવાનો। 25 એકાના પાડામાં 97 ક્યાં આવે? તો કે 25 એકુ 25, 25 દુ 50, 25 તેરી 75, 25 ચોક 100 તો 100 તો વધી જાય એટલે 25 તેરી 75। 7 માંથી 5 જાય તો 2, 9 માંથી 7 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 6, 226। 25 ના પાડામાં ક્યાં આવે? તો કે 25 એકુ 25, 25 દુ 50, 25 તેરી 75, 25 ચોક 100, 25 પંચા 125, 25 છ 150, 25 સત્તા 175, 25 અઠ્ઠા 200, 25 નવા 225 અને 25 દાણ 250। 25 દાણ ના આવે કારણ કે એ તો 226 કરતા વધી છે એટલે 25 નવા 225 તો 6 માંથી 5 જાય તો 1, 0, 2 માંથી 2 જાય તો 0 એટલે 39 બસની જરૂર પડે। હવે એક વિદ્યાર્થી બચ્યું છે તો શું એ કઈ એક વિદ્યાર્થી માટે અલગ બસ કરશે? ના કરે, એ એકને તો સમાવડાવી દે એટલે કે 39 બસની જરૂર પડે છે। જો આપણને એવું પૂછ્યું હોય ને કે 25 બસમાં એક બસમાં 25 બાળકો સમાઈ શકે છે તો 39 બસમાં કેટલા બાળકો? તો શું થાય 25 * 39 એક
બાળકો તો 39 બસમાં કેટલા? તો કે 25 ગુણ્યા 39, પરંતુ અહીં એવું નથી પૂછ્યું. 25 વિદ્યાર્થીઓ એક બસમાં સમાઈ શકે તો 76 વિદ્યાર્થી કેટલી બસ જોઈએ? ભાગાકાર થયો. હવે આપણે જોઈએ, આપણને 39 જવાબ મળશે. 39 આપણને 40 બસની જરૂર પડે તો કે ના, 39 બસ એક વિદ્યાર્થી માટે અલગ બસ કરાય નહીં. હવે એના પછી જો કેટલું પેટ્રોલ. ઈસા પાસે 1000 રૂપિયા છે. તે પેટ્રોલ ખરીદવા ઈચ્છે છે. 1 લીટર પેટ્રોલની કિંમત 67 રૂપિયા છે. તો તે કેટલા લીટર પેટ્રોલ ખરીદી શકે? 1000 રૂપિયામાંથી એને પેટ્રોલ ખરીદવું છે. તો પેટ્રોલની કિંમત એ આપી દીધી, રૂપિયા આપી દીધી. તો કેટલું પેટ્રોલ ખરીદી શકે? આપણને જો મમ્મીએ 10 પેન લેવાનું કીધું, 100 રૂપિયા આપ્યા છે. બરાબર? સોરી, મમ્મીએ 10 પેન લેવાની કીધી અને એક પેનના 3 રૂપિયા. તો આપણે કેટલી પેન ખરીદી શકીએ? તો કે એક પેનના 3 રૂપિયા. 3 રૂપિયાની એક પેન, તો 100 રૂપિયાની કેટલી? 100 ભાગ્યા 3 કરશું. પરંતુ જો આપણને એવું પૂછ્યું હોય કે ભાઈ 10 રૂપિયા પેન લેવા આપ્યા છે, એક પેનના 10 રૂપિયા, તો 30 પેનના કેટલા? તો 10 ગુણ્યા 30 કરવાનું. પરંતુ અહીં એવું નથી પૂછ્યું, એટલે અહીં આપણે ભાગાકાર કરવાનો છે. એ તમારે ધ્યાન રાખવાનું કે રકમ ઉપરથી જ આપણને ખબર પડશે કે ગુણાકાર થશે કે ભાગાકાર. બરાબર? સરખી વાંચવાની ને પછી જ આપણે કાંઈ નિર્ણય લેવાનો. હવે એના પછીનો દાખલો જોઈએ. ઈસા પાસે 1000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 1000 રૂપિયા. તે પેટ્રોલ ખરીદવા ઈચ્છે છે. ઈસા પાસે 1000 રૂપિયા છે. તે પેટ્રોલ ખરીદવા ઈચ્છે છે. એક લીટર પેટ્રોલના રૂપિયા. 1 લીટર પેટ્રોલનો ભાવ 67 રૂપિયા છે. તો જો 67 રૂપિયાનું 1 લીટર પેટ્રોલ, અહીં હું લખું છું 67 રૂપિયાનું 1 લીટર પેટ્રોલ, તો 1000 રૂપિયાનું કેટલું પેટ્રોલ? 67 રૂપિયાનું 1 લીટર પેટ્રોલ, તો 1000 રૂપિયાનું કેટલું પેટ્રોલ? તો 1000 ભાગ્યા 67. બરાબર? 1000 ભાગ્યા 67. 67 એકુ 67. બરાબર? અહીં કાંઈ જ નથી, શૂન્ય છે એટલે દસકો લેવો પડશે. તો અહીં 10, અહીં 9. 10 માંથી 7 જાય તો 3. અહીં 9, અહીંથી દસકો લીધો. બરાબર? 9 માંથી 6 જાય તો 3. અહીં તો કાંઈ છે જ નહીં, એટલે અહીં હવે ભાગ ચાલશે નહીં. ભાગ ચાલે નહીં. અથવા તો તમે આ રીતથી પણ કરી શકો. 1000 67 એકુ 67 દાણ, દાખલા કે 67 દાણ 670 શૂન્ય. 0 માંથી 7 જાય નહીં, એટલે અહીં 0 અને અહીં 10. 10 માંથી 7 જાય તો 3.
ભાગ ચાલે નહીં. બરાબર? એટલે કેટલા લીટર પેટ્રોલ ખરીદી શકે? તો કે 10 લીટર. જો તમે એક દાખલો કરો, બીજો એક દાખલો કે 1500 ભાગ્યા 12, બરાબર? સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ મિસ્ટેક હતી દાખલામાં. 1000 ભાગ્યા કેટલા છે? 67. 67 નું 67 એકુ 67. સોરી 67 દાણ 670. કેટલા વધે છે? 670 વધે છે. બરાબર? તો 100 માં સોરી 67 એકુ 67. બરાબર? તો 100 માંથી 67 જાય તો 33. ઉપરથી ઉતારો 0. હવે આપણે શું કરશું? જો બાદબાકીમાં અહીં કાઈ નથી એટલે અહીં અહીં 10 કો લીધો, અહીં 10 માંથી 7 જાય તો 3, અહીં 0 છે એટલે 10 કો, એટલે અહીં 9 હતા તો 9 માંથી 6 જાય તો 3, ઉપરથી ઉતારો 0. તો 67 ગુણ્યા આપણે કેટલા કરીએ કે આપણને 330 મળે છે. તો કે 67 ચોક આપણે કરશું તો કેટલા થશે? 67 ગુણ્યા 4, 7 ચોક 28 નો 8 નો વધી 2, 4 છોક 6 ચોક 24 ને 2 26, એટલે કેટલા થાય? 268. બરાબર? તો 0 માંથી 8 જાય નહીં એટલે અહીં 10 કો, 10 માંથી 8 જાય તો 2, અહીં 2 વધશે, 2 માંથી 6 જાય નહીં અહીં 10 કો, 10 ને 2 12, 12 માંથી 6, 2 માંથી 2 જાય તો 0, 62. 1000 રૂપિયામાંથી એ કેટલા? 14 લીટર પેટ્રોલ ખરીદી શકે. 1000 રૂપિયામાંથી 14 લીટર પેટ્રોલ ખરીદી શકે, છતાં એની પાસે 62 રૂપિયા બચે છે. કેટલા રૂપિયા બચે? તો કે 62 રૂપિયા. આ દાખલો અહીં સાચો છે, બધાએ ગણી લ્યો. હવે બાલદીન. આજે બાળકો ખુશ છે, તેઓ બાલદીન ઉજવે છે. દરેક બાળકને શાળા તરફથી 4 રંગીન પેન્સિલ આપવામાં આવે છે. શાળાને 969 પેન્સિલ મળેલી છે. શિક્ષકે વિદ્યાર્થીઓને ભાગાકાર દ્વારા કેટલા બાળકોને પેન્સિલ મળશે તે શોધી કાઢવા કહ્યું. સ્કૂલ પેન્સિલ કેટલી છે? 969. અને કેટલા બાળકોને આપવાની છે? એક બાળકને 4 પેન્સિલ.
બાળકને 4 પેન્સિલ આપવાની છે. કુલ બાળકો કુલ પેન્સિલ કેટલી છે? 969. કુલ પેન્સિલ 969 છે. એક બાળકને 4 પેન્સિલ આપવાની છે અને કુલ 969 પેન્સિલ છે. શિક્ષકે વિદ્યાર્થીઓને ભાગાકાર દ્વારા કેટલા બાળકોને પેન્સિલ મળશે તે શોધી કાઢવાનું કહ્યું. 969 પેન્સિલ કેટલા વિદ્યાર્થીઓને મળશે? 969 છે એમાં દરેક બાળકને 4 પેન્સિલ ફાળવીએ. ઓકે, 969 ભાગ્યા 4 બરાબર. હવે શું કરવાનું છે કે કેટલી પેન્સિલ મળે છે? એક બાળકને 4 પેન્સિલ મળે છે. કેટલા બાળકોને પેન્સિલ મળે છે? 939 પેન્સિલ છે 69 એ આપણે દરેક બાળકને 4 આપીએ તો કેટલા બાળકોને મળે જોઈએ? 4 ના ઘડિયામાં 9 ક્યાં? તો કે 4 * 4 = 4 * 2 = 8 12 વધી જાય એટલે 4 * 2 = 8. 9 માંથી 8 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 6. હવે 4 ના ઘડિયામાં 16 ક્યાં? તો કે ચોકે 16 0 0 ઉપરથી ઉતાર્યા 9. 4 * 4 = 4 * 2 = 8. 9 માંથી 8 જાય તો 1. 242 બાળકોને 4 પેન્સિલ આપે તો એક પેન્સિલ બચે. કેટલા બાળકોને પેન્સિલ દઈ શકીએ 4 આપે તો? 242 બાળકોને. બરાબર. આ દાખલો બધાય બુકમાં ગણી લ્યો. હવે આપણે બીજા અમુક દાખલા ભાગાકારના દાખલા કે જેની આપણે પ્રેક્ટિસ કરવી. જો અહીં આ જે દાખલો કર્યો ને એ ઈરુની રીતથી અને શ્રીનુની રીતથી એ જે રીત અધૂરી છે ને એ પૂર્ણ કરવાની કીધી છે. 969 ભાગ્યા 4. તો આપણે પહેલા ઈરુની રીત જોઈએ. તો ઈરુ શું કરે? 4 નો 100 સાથે ગુણાકાર કરે તો કેટલા થાય? 400. 9 માંથી 0 જાય તો 9. 6 માંથી 0 જાય તો 6. 9 માંથી 4 જાય તો 5. હવે પાછો શું કરે? ઈરુની રીત. પાછો શું કરે? 4 નો 100 સાથે ગુણાકાર કરે એટલે કેટલા આવશે? 400. 9 માંથી 0 જાય તો 9. 6 5 માંથી 4 જાય તો 1. હવે 4 નો 100 સાથે ગુણાકાર થાય નહીં. 4 નો 50 સાથે ગુણાકાર થાય તો કે નહીં. તો 4 નો ગુણાકાર કોની સાથે કરીએ? 4 પંચા 20 એટલે 4 નો 50 જોડે કરીએ તો 200 આવે એ તો વધી જાય. તો 4 નો 40 જોડે કરીએ 40 તો કે ચોકે 16 ને 0. બરાબર. 9 માંથી 0 જાય
ચોકે ચોકે 16 એટલે 9 માંથી 0 જાય તો 9, 6 માંથી 6 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. હવે 9 છે 4 નો ભાગ ચલાવીએ તો 4 એકાના પાડામાં તો કે 4 દૂને 8. 9 માંથી 8 જાય તો 1. કેટલા છે 100 + 100 240 240 + 2 એટલે કે 242. આ ઈરુની રીતથી કર્યું. હવે આપણે એ જ ભાગાકાર શ્રેણીની જે શ્રેણીની રીત જે અધૂરી રીત છે એનાથી કરીએ. 4 9 6 9 શ્રેણીનું શું કરે છે ખબર? 4 માં 200 જોડે કરે છે. કોની જોડે? 200. 4 દૂને 8 8 0 માં 9 માંથી 0 જાય તો 9, 6 માંથી 0 જાય તો 6, 9 માંથી 8 જાય તો 8. હવે આનો ગુણાકાર કેટલી જોડે થશે? 4 નો 40 જોડે. ચોકે ચોકે 16 એટલે 160. 9 માંથી 0 જાય તો 9, 6 માંથી 6 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. 9 વધ્યા. હવે 4 નો કોની જોડે કરશું? 4 દૂને 8. 9 માંથી 8 જાય તો 1. તો કે 200 + 40 + 2 40 + 2 કેટલા થાય? 42. 42 + 200 એટલે 242. ત્રણે ત્રણ રીતથી જવાબ આવવો જોઈએ. તો આવી ગયો આપણે? તો કે હા. તો આ દાખલાની ત્રણે ત્રણ રીત લખી. આમાં આ દાખલો આપણે આપણી રીતથી કર્યો. સાવ નાનો. આ બંને જોવું જોઈએ. મોટા મોટા થાય છે ને એટલે આપણે જેમાં ઓછા સ્ટેપ લેવા પડે એટલે કે જેમાં ઓછી નાની ગણતરી થઈ જાય એ દાખલો ગણવાનો. આ છે ઈરુની રીત, આ છે શ્રીનુની રીત. એ બંને રીતથી પણ આપણે દાખલો ગણી શકીએ. દાખલાનો જવાબ આવે એટલે આપણે દાખલો સાચો. આનેથી તમે ગણો તો પણ સાચો, આથી ગણો તો પણ સાચો. પરંતુ આ જે દાખલો છે એ આપણને સરળ પડે છે અને ફટાફટ જવાબ મળી જાય છે. એટલે આપણે આ દાખલો એ રીતથી ગણીએ છીએ. તો અહીં આપણે ભાગાકારના દાખલા કર્યા છે. હવે એના પછીના જે દાખલા છે શિવાંગીએ તે ટૂંકી રીતે કર્યું એ આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું. હરિ ઓમ.